એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયેલા મોટા પ્રકાશમાં આપણે પૈસા ભેગા કરવાના બક્ષીસ કશું વાંધો નહીં તાટ લાવો દાયરાની રમઝટ બોલાવી એવું અમારા પરેશ રામાનંદી બધા વગાડવા આખો ગ્રુપ રમઝટ બોલાવી આકાશવાણી સંતવાણી બધી પૈસા તાટ ભરાઈ ગયો યાર પણ બન્યું એવું લાઈટ ગઈ અંધારું ગોટ યોગની ઉપડી ગયો યાર જેને પ્રોગ્રામ રાખેલો એવો આવ્યો પ્રકાશભાઈ આ તો બધું ઉઠાઈ ગયેલા પૈસા બધા રૂપિયા ઉઠાઈ ગયા કે મેં કહ્યું ભાઈ અમારું તો કોઈ હોય નહીં તમારું જ યોગ છે યાર મેં કે આપણે વિનંતી કરો ને કે મેં તો વિનંતી કરી મેં કહું આ તો માતાજીના પૈસા છે ખરેખર લેવાય નહીં અને કદાચ તમને પાછા આપી જાઓ જો કદાચ શરમ આવતી હોય તો મેં કહું અમે 10 મિનિટ લાઇટ બંધ કરીએ અંધારામાં મૂકી જાઓ તો અમે તો 10 મિનિટ લાઇટ બંધ કરી યાર અને પછી ચાલુ કરી તો તબલો ના મળે તબલો જ યોગ લઈને આવી ગયેલો યાર હું કહું લાઇટ બંધ ના કરશો એટલે અમને આખા ઉઠાઈ જશે આવા યાર એટલે ઘણી જગ્યાએ આવું થાય એક ડાયરામ પ્રોગ્રામમાં અમારા કલાકાર તબલજી એવો લેટ આવ્યો હું આટલું બધું લેટ આવવાનું યાર અરે હું કરું પ્રકાશભાઈ માથે દુખતો ને બાબુ હું કહું માથું તો અમારું દુખે તમે લેટ આવીએ મને કે તમારું માથું દુખે તમે શું કરો હું કહું મારું માથું દુખે ને સીધું મારું બહેરા ખોરાક માથું મેળ દઉં એટલે એ ટાઈગર બોમ્બ ઘસે વિક્સ વેપોરપ ઘસે 10 મિનિટમાં માથું ગાયબ મને કે ભાભી ઘેરે છે તારું તો તોડી નાખશે આ મારા પૂરતું છે યાર અમારો ભાવેશ મિસ્ત્રી હાસ્ય કલાકાર મને કે પ્રકાશભાઈ થોડુંક ઇંગ્લિશ શીખો યાર પ્રોગ્રામ કરતા થાય કદાચ બહાર જવાનું થાય હું સારું શીખું તો ભૂખ લાવ્યો યાર ઇંગ્લિશ આવડી ગયું મેથડ બધી તૈયાર પણ પ્રયોગ કોણ ઉપર કરવું યોગ તમાજ માર દે યાર મોકલાન મારા બૈરા ઉપર પ્રયોગ કરું હું તો ઘેર આવીને મૂકું ડાર્લિંગ મન કે ગારોની બોલવાની મૂકું ગારો નોય આ ડાર્લિંગ એટલે વાલી થાય હા કે તું બોલો તો વધુ નહીં 5-6 દાડા સુધી ડાર્લિંગ ડાર્લિંગ હેડી જાય પછી મને કે ડાર્લિંગ ડાર્લિંગ ના કરશો મૂકું ચમ તાર તો શાકભાજી લારીઓ વાળા કે ડાર્લિંગ શું લેવાનું મૂકું પડી મેરી બાપા હું નહીં પોહાય યાર ઘણી જગ્યાએ આવું થાય એક જણા મૂકું તમે ભાઈ કેટલા અમે 15 ભાઈ મૂકું 15 ભાઈ હા કે 15 ભાઈ એટલે મૂકું બોન છે અરે 5 બાળો એટલે મૂકું આખું 20 જણ તંત્ર તાર પપ્પા ધંધો શું કરે હતા કે આજ આ ધંધો કરે છે દાહોદમાં પ્રોગ્રામ પતી ગયો પછી મને કે પ્રકાશભાઈ આજનો દાડો રોકાઈ જા બાપુ અમારા એના ગામના પોહરિયાઓ કે રામાયણ ભજવાના મૂકું એવું કાકા હા કે મૂકું રોકાઈએ કદાચ સંસ્કારોનું સિંચન થાય જોઈએ મૂકું કદાચ ભૂલ ચૂક હોય તો મને કે તમે ચેક કરો મૂકું હા રોકાઈએ તો રોકાયા પણ એમના કલાકારો રામાયણ ભજવે એમાં કે બધી ઠોકાઈ લ્યો ગાડીઓ યાર અરમોજી તો 5 વાગ્યાનો પીર મેળે ચડેલો દશરથ રાજા રેડી સીતા ગોટો બની ગયેલો પીર દશરથ રાજાની એન્ટ્રી પ્રધાનજી જે બાપુ રામ ને બોલાવો આવો બાપુ બીડી પીવે કે અરે હું હાજર થઈ ગયો યાર હું તો આ છે રોમાયણ જે રોમ બનેલો એવો ડોલતો આવ્યો આઈને તક એ તારા ઘરનો દશરથ હું મારો ડોકરા નહીં સાંભળતો ખબર કે બહુ દાદાગીરી કરે તો પ્રોગ્રામ કેન્સલ હું ઘર આ છે રોમાયણ દ્રશ્ય કાપી નાખ્યું દ્રશ્ય બીજું લાયા એમાં રામ ને લક્ષ્મણ ની એન્ટ્રી અને હનુમાન જે કહ્યા પૂછ્યા વગર આવી જાય 5 વાગ્યાની પીટર મેળે ચલે જાય આઈને તક એ પોણી આવો તમે જંગલમાં ચોટલા બોલીને કેમ રખડો લક્ષ્મણ કે દાદાગીરી નહીં કરવાની અમે અયોધ્યાના રાજા દશરથ ના પહોર્યા મોટા ભાઈ રામ નાના લક્ષ્મણ સીતા માતા ને રાવણ નીકળી ગયેલું એટલે ગોતવા નીકળેલા કે અરે રાવણ એના મનમાં સમજાવું કે ભૂકા કઈ નાખું તાકા તું કોણ તાકા હું હનુમાન અરે પૂછવું નહીં મળે હા ભૂલી જો કે અંદર પૂછડા વગર આવી ચલેલો યાર દ્રશ્ય છેલ્લું અને ત્રીજું રામ રાવણ નું યુદ્ધ 1.5 કલાક ચાલ્યું પણ રાવણ ના મરે રોમ થાચી ગયો યાર અરે મરી જાય તારી આપણો મરતો કેમ નહીં દરરોજ મારે જ મરવાનું કે આ ગામ મને અરે તું રાવણ એટલે મરવું પડે
પગાર વધારો, પગાર વધારો તો જ મરું કે તો જનતા કઈ 500 મને નાખી તેજ ઉપર મેં કે 500 ને ભાઈ આ ગામમાં નહીં મરું કે હા તો તમે 500 ને 1000 આપો તોય ના મરું કે અરે પ્રોબ્લેમ હોય તારે કે નહીં મારા હારી થાય એના હારી થતી યાર એટલે ઘણી જગ્યાએ આવું થાય. બોમ્બે અમારો પ્રોગ્રામ પતાવો પછી ટ્રેનની ટિકિટ બિકિટ લઈ લીધી મને વર્ગેલા છે કે પ્રકાશભાઈ તમારી ટ્રેન 6 વાગે છે કે એટલે તમે અત્યારે બધે બોમ્બે ફરો કે હું અમારા ભાવેશભાઈ મિસ્ત્રી બધા ફર્યા થાકેલા હતા 6 વાગે રેલવે સ્ટેશને આવ્યા પણ ટ્રેનમાં એટલી બધી ગીર્દી યાર તો આખો ડબ્બો જ ચીકો ચીક. ભાવેશભાઈ કે શું કરીશું યાર પ્રકાશભાઈ આ તો જગ્યા જ છે નહીં. હું ચિંતા ના કરશો હવે હું પ્રયોગ કરવા હું જોવા માંગુ ડબ્બામાં જેમ તેમ કોઈને ઘૂસ્યો હું તો અને મેં તો બૂમ પાડી અને એમ હા એટલું જ કહ્યું લોકોએ બેગ નાખી આપા કૂદી પડ્યા અડધો ઓમ ઠેલા નાખ્યા આ 10 જ મિનિટમાં આખો ડબ્બો ખાલી ખમ મગું હોઈ જાઓ. એક તો થાકી રહી હોય તો ઊંઘ જબરજસ્ત આવી ગઈ. રાતના 12 થયા તો પેલા ફેરિયા ફરે ચાય વાળા ચલો ચાય ગરમ ચલો ખારી સિંગ હું ઉઠી ગયો મોકલે એ ચા આપજો મોકું ચા પીધી મોકું કયું સ્ટેશન આવ્યું બોમ્બે સાહેબ બોમ્બે મોકું શું કહ્યું અરે બોમ્બે એટલે મોકું 6 વાગ્યા બેઠે છીએ અત્યારે 12 થાય ને બોમ્બे चल मुको तू यार तुम्हारी बात सही है साहब पर क्या है कि इस डब्बे में सांप निकलो तो मास्टर जी ने बोला कि डब्बा छोड़ दो એન્જિન જતું યાર અમે તો ના હતો એટલે આવું જ થાય. ભજન અમે આપણે પ્રોગ્રામ કરીએ ભજન ભન કોનો માત્ર દીર્ઘ રસ્વ કશું જ નહીં એકદમ અને સીધો અને સરળ શબ્દ ભજન કર્યા કોણ તક ભગત એ કશું નહીં અને સાંભળે કોણ તક જગત અને વાપરવા જવું હોય તો કશી માથાકૂટ નહીં સાથી મફત. આ સીધો શબ્દ ભજનો. એક પીધેલો બાજુલા મને કે પ્રકાશભાઈ પાણી કઈ મકુ ગોરામ મને કે ગોરો મકુ ઘરમાં મને કે ઘર મકુ ગલીમ મને કે ગલી મકુ ગામમાં મને કે ગામ મકુ તાલુકામ મને કે તાલુકો મકુ જિલ્લામ મને કે જિલ્લો મકુ રાજ્યમ મને કે રાજ્ય મકુ ઇન્ડિયામ મને કે ઇન્ડિયા મકુ પૃથ્વી ઉપર મને કે પૃથ્વી મકુ एशिया खंड में મને કે एशिया खंड मकु पानी મને કે पानी मकु गोराम.